ઘણા એમ કહેતા હોય કે મારી ને એની મિત્રતા તો બહુ ઊંડી, મારો બહુ સાચો મિત્ર, મારા સારા ખોટા બધાય કામમાં મને સાથ આપે. ભાઈ એ સાચો મિત્ર હોય તો ખોટા કામમાં સાથ ન આપે, એ કરતાં અટકાવે તો એ તમારી મિત્રતા સાચી કહેવાય. દુર્યોધન ને કર્ણ એ બે પણ મિત્ર જ હતા, પણ દુર્યોધને કર્ણને થોડીક અંગદેશનો રાજા બનાવી દીધો ને થોડીક એને માનપાન આપ્યું, એટલે એની મિત્રતા નીચે દબાઈ ગયો ને બધાય ન કરવાના કામ કેટલાય કરી નાખ્યા. નકર બાકી તો કર્ણ બહુ તેજસ્વી ને દાનવીર હતો, પણ ખોટી મિત્રતામાં ફસાઈ ગયો. અને આજકાલના સમયમાં આવું જ ઘણી વખત થતું હોય કે માતા પિતા છે એ હકીકતમાં ખરા મિત્ર હોવા જોઈએ દરેક સંતાનના, પણ થાય એવું કે મજા આવે ને એવી વાતું ને એવું બધું આચરણ જે બીજા મિત્રો હોય ને એ જ કરતા હોય. માતા પિતા તો તમને ખોટું કરતાં અટકાવતા હોય, અથવા તો એવા કોઈ સ્નેહીજનો હોય તો એ પણ તમને એવી સલાહ આપતા હોય કે જે તમને ન ગમે, કારણ કે ખોટું આચરણ કરતાં તમને રોકવા હોય. એટલે ખરેખર સાચા મિત્ર અત્યારના જમાનામાં પહેલાં તો માતા પિતા હોવા જોઈએ, એની વાતો સાંભળવી જોઈએ. સાચું કહે એટલે માતા પિતા ઉપર અણગમો આવી જાય, આવું પણ બનતું હોય.